નમસ્કાર, ભાગીદાર પણ આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જીવનમાં હંમેશા હસતા રહો। તમારું સ્મિત એ વિશ્વની સૌથી સકારાત્મક વસ્તુ છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 12/12/2025 શુક્રવાર, માગસર વદ આઠમ તિથિ છે 14:55 સુધી। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 29-49 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે। પ્રીતિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે 10 અને 19 સુધી છે। ત્યારબાદ કન્યા રાશિ છે કે જેના નામાંક્ષર છે પઠણ। દિન વિશેષમાં જોઈએ તો આજે દગ્ધ યોગ છે સૂર્યોદયથી 14:55 સુધી। જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। રાજુભાઈ છે। રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હેલો જી। 23/10/1960 જન્મનો સમય સવારે 5:30 વાગે અને સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? દિવસે દિવસે બીમારી વધતી જાય છે ને ઘટતી નથી। જી, જો તમારો જે પ્રશ્ન જે છે બીમારી વધતી જાય છે ને ઘટતી નથી। એ મુજબ ગણતરી કરીએ તો હાલમાં એવું છે કે તમારે જે પણ બીમારીની તકલીફ છે એ અંગે યોગ્ય દાક્તરી સારવાર લો। પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ બને તેવા યોગ તો 2026માં દેખાય છે। એટલે તમે યોગ્ય માર્ગદર્શન સારવાર સાથે આગળ વધો। પરિસ્થિતિ આગળ નિયંત્રણમાં આવશે। કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા તમારે કરવાની બહુ જરૂરિયાત જેવું લાગતું નથી। એટલે તમે થોડો ભગવાન પર ભરોસો રાખો, એ વધુ અગત્યનું છે। આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરો, એ તમારા માટે વિશેષ છે। જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। બળદેવભાઈ છે। બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 20/11/87 20/11/87 જી। જન્મનો સમય સમય રાત્રે 11:15 અને સ્થળ કયું છે? નડિયાદ તાલુકો। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભાઈ અત્યારે સારો નોકરી કરે છે કંપનીમાં। હવે બીજી નોકરી માટેના ચાન્સ ખરા કે ક્યારે મળે? અને હા જી, જો નોકરી માટે પ્રયત્ન કરવા, કારણ કે હાલમાં એને નોકરી અંગે કોઈ સારી વાત બને તેવા યોગ દેખાય છે। એટલે કોઈ નવી નોકરી મળે કે વર્તમાન નોકરીમાં કોઈ સુધારો આવે તેવું બની શકે ખરું। એટલે એ બાબતે યોગ્ય પ્રયત્ન અને હકારાત્મક વિચાર સાથે આગળ વધવું એ અગત્યનું છે। આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, એ એના માટે વધુ વિશેષ છે।
જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે વિચારો વધુ આવે, કઈ ને કઈ બાબતે વિચારો આવે તેવું બની શકે. વાતચીત કરવા પર આજે શબ્દ પર અંકુશ રાખવો જરૂરી છે, જેથી કરીને કોઈની સાથે ગેરવ્યાજબી વાત ન થાય, કોઈનું અર્થઘટન ખોટું ન થાય તેનું ધ્યાન રહે. થાકની અસર પણ તમારામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કાર્યમાં વ્યસ્તતા વધી જાય તેવું બને. નાના નાના કામકાજમાં વ્યસ્તતા રહે, એમાં સમય પણ થોડોક વધુ પસાર થાય. સહકારની ભાવના પણ તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો, તમે કોઈને મદદ કરવાની તત્પરતા રાખો, એ પ્રકારની વૃત્તિ આજે જોવા મળે. ધાર્મિક પ્રભાવ આચરણ પણ આજે તમારામાં વધુ દેખાય. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કોઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ તમારામાં વધુ રહે, કંઈક ને કંઈક વાતે તમે ઉત્સાહિત વધુ થાવ તેવું બને. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ઉષાબેન છે. ઉષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એટલે 12/3/98 મારા બાબાનું છે મિહિરનું, અને 12/3/98 અને એનો ટાઈમ છે 3:43. 6:43 સવારે કે સાંજે? 3:43 સવારે. 3:43 છે. ઓકે. હા, અને સમય અને સ્થળ કયું છે? સમય માણસા છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એનો મેરેજ ક્યારે થશે અને એનું PR નું થશે કે નહીં એ કહેડા છે. જી, જો મેરેજ માટે તમે પ્રયત્ન કરો, અત્યારે સમય એવો છે કે કોઈ જગ્યાએ વાતચીત કરવાથી કોઈ જગ્યાએ વાત આગળ ચાલે તેવું બની શકે ખરું. એટલે પ્રયત્ન કરવા સારા. અત્યારે 2026નું વર્ષ જે આવશે એ આશાસ્પદ છે, એટલે વધુ વાર્તાલાપ, મુલાકાત ગોઠવવી, જેથી તેનું ફળ 26માં કે આગળ પણ મળી રહે તેવું બને. PR માટે તમારે જે પણ કંઈ કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી કરવી, એ માટે પણ અત્યારે સમય યોગ્ય ચાલે છે. એ પણ તમે થોડા પ્રયત્નશીલ રહો તેવું બને. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. જી, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે લાગણીશીલ બને. તમે થોડાક અતિ લાગણીશીલ થઈ જાઓ તેવું થાય. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, કોઈ જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. તમને તમારા કામકાજમાં સહયોગ પણ સારો મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક વિચારોને કારણે તમે માનસિક રીતે અટવાયેલા વધુ રહો. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને આરોગ્ય અંગે જે પણ દ્વિધા રહેતી હોય એનો પણ તમને સારો ઉકેલ આવે. ધીરજનો અભાવ તમારામાં વધુ રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ કામકાજમાં આજે વાતચીતમાં કોઈ પણ બાબતે સાહસ
તમારા સ્વભાવમાં દેખાઈ આવે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ થાય. તમે સહકર્મીને સહયોગ આપો તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બાપાલાલભાઈ છે. બાપાલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બાપાલાલભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે? હા હા 16/5/2020. 16/5 કઈ 16/5 શું છે? 16/5/2020. જી, સમય કયો છે જન્મનો? સમય 10:30 થી 11 સવારનો. અને સ્થળ કયું છે? 5/2020. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ભાવનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો સવાલ શું છે? ભવિષ્ય કેવું છે પૂછવાનું. શું કહો છો? એનું ભવિષ્ય કેવું રહેશે? જો આગળના ભવિષ્ય માટે તમે સવાલ કરી રહ્યા છો તો એના માટે એટલું કહેવાય કે આગળના ભવિષ્ય તો એનું સારું દેખાય છે. એ જાત્રા પણ સારી કરે તેવા યોગ એનામાં છે, એટલે એ ભાવના પણ એનામાં સારી રહે. ભણવામાં પણ થોડી ચંચળતા રહેશે, પણ સારું ભણતર પણ પ્રાપ્ત કરે તેવું લાગે છે. એટલે એના માટે પણ એના યોગ્ય માર્ગદર્શન અને જે રુચિ છે એ રુચિ મુજબ આગળ વધવું એ વધુ અગત્યનું બને છે. એને સારી કારકિર્દી બને, સારું ભણતર, સારી કારકિર્દી ને આગળ સારી જિંદગી બને એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી જી, હવે વાત કરી ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારા કામકાજમાં ઉત્સાહ આજે વધુ રહે તેવું બને. નાનો કામકાજ પણ તમે ઉત્સાહપૂર્વક કરો, એમાં રસ દાખવો, રુચિ દાખવો તેવું બને. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. ઉત્સાહ એકંદરે તમારામાં સારો રહે તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું બને. વિનોદ વૃત્તિ આજે તમારામાં સારી જોવા મળે. તમે આજે કોઈની સાથે હળવા મજાક મસ્તીના મૂડમાં વધુ રહો તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારા સ્વભાવમાં જોવા મળી શકે. ધન રાશિ, થોડી ધીરજ રાખવી જરૂરી છે. આજે જેટલી ધીરજ રાખશો એટલી કામકાજ પર, દિનચર્યા પર સારી અસર પડે તેવું બની શકે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી, હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.